રતનભાઈ અમે રજા લઈએ. હા સાહેબ, હા આવતા રહેજો. ના તમારા ગામમાં અમારે આવું જ નહીં સર્વે કરવા આવે. આ પેલા નરિયાનું કોક કરવું પડશે હવે. બહુ માર્યા, આપણને તો માર્યા, પણ પેલા સરકારી સાહેબ ને માર્યા. હવે સરપંચ જોડે જવું પડશે આપણે. સરપંચ ને આ વાત કરવી જ પડશે આપણે. ઓ નકે નિકાલ નહીં આવે આનો. છોકરા પોયાની પાસે બોલો ભાઈ શું કહેતા પેલા રખડતા આખલા તમે કોક કહો હવે. શું કર્યું લા ભાઈ રખડતે આંખ લે તમને કે તું કે મારે અડધી જમીન હીરો આવે હે તોય હું કઈ કહેતો નહીં. સર્વે વાળા સાહેબ ને લાયા, અમન 4 જણા માર્યા. અમન તો માર્યા જ માર્યા, પણ પેલા સાહેબ સરકારી સાહેબ સર્વે વાળા અહીંયા નહીં માર્યા. બોલો રખડતે આંખ લે આટલો બધો ગજબ કર્યો કરો. તાર એને ભાન નહીં પોકતી હોય. અલ્યા ઈ આયો મને ઈટાને ના બોલાવો તમે. અડધું મારું વાઈ ખાય હે, અડધું આખું. એમ તાર અલ્યા તાર કન નંબર છે લો પેલા રખડતા આંખલા નો ફોન કરી અને ફોન કરી. હું ફોન કરું. હા કરી હા લાગી. તમે કોક કહો તો જ કોક થાય. અરે રખડતા આંખલા ને હાથ નાથ લાખા વરી જોઈ ભલે લાચી છે ને. હાલો જી બોલે. લો સરપંચ સાહેબ જોડે વાત કરો. હા ચા સોર્યા આ તો તાત્કાલિક આપણા બોર ઉપર આવી જા. અલ્યા આની જમાઈ છે આ બધું. આવો હમણાંથી તમને જ ફોન કરું એમ હતો. અને આ જમાઈ એવી કે આ ભાઈ છે અમારે હાવ ભોળા અને એના મોટા ભાઈ છે માથા ભારે આખલા છે. એ કાક જમીન અડધી તો વાઈ ખાય છે અને માથેથી દમ ભીડાઈ અને જમીન પચાવવાનું કરે છે. અને આજકાલ જમીન મપાવા સરકારી કર્મચારીને બોલાયા હતા. તે મારો ઓળખો આકલો માપતા હતા ને જો હવે આને તો માર્યા પણ પેલા સરકારી કર્મચારીઓને માર્યા છે. લ્યો હવે એની શાન ઠેકાણે લાખવા કાક આપણે કરવું પડશે. તે બોલાયો છે અને હમણાં તો બેહો આવતા હશે. હવે હા સરપંચ સાહેબ બોલાવો તમે ત્યાં બોલાવો. ના બોલાવો જ પડશે ને આજ શું આ ભાઈની હડપ કરવા માંગે પાડોશી ની પમદાડે આપણને નડે. ઓય બરાબર છે તમારી વાત. તો કરવો જ પડશે એને. આવે રહ્યો છું બેહો ભાઈ. વચ્ચે જો અહીંયા સરપંચ જો થયો. આ જો આ ભાઈનો રૂઆબ જુઓ રૂઆબ. હવે ના ભાઈ તને અમે દેખાતા નથી. સરપંચ મારા ખેતરમાં શું કરવા ગયો તો અલ્યા પણ ખેતર તો એનું છે કે બાપડાનું? ખેતર એનું નહીં સરપંચ. ખેતર મારું હોય ને આ રહ્યો હે ને એ કોઈ મારો ભાઈ નહીં. રહ્યો મારા ખેતરમાં દેખાવો ના જો એની નજર નહીં આરી સરપંચ. ઓહો એ મારા ઈંડાને આવડી માર્યું. આ રહ્યો આવ્યો ખેતરમાં ફરક્યો ઓટો મારતો મન કે તાર તો જબ્બર માળો આવડી મોટી. બીજા દાડે તમે જુઓ ને આની નજર લાગી ને મારું સાપ મટી ગઈ. સાપ આવો આની નજર નહીં આરી. આને કહી દો તમે મારા ખેતરમાં ફરકો ના જુઓ. અલ્યા મનાય છે ભાઈ હારી તમને. બોલાવો તમે મને ચમ બોલાયો કહો. હવે તમને તો અમે ઠીક બોલાયા છે પ્રભુ. હવે નજર એની હારી નથી વાત ઠીક છે પણ ઢોર માર તો ઠીક માર્યો છે. પણ પેલા આયા હતા સરકારી કર્મચારી ઉપર તમે હાથ ઉપાડ્યો. ગામ ઉપર અસર શું પડે કહો. બોલો ચેતન આ નરેશ આવ્યો શું વાત હતી તમારે? તું કે સરપંચ સમાધાન કરવાનું આપણે. સમાધાન કોઈ નહીં. હું તો ચોરીઓ કરી હતી સમાધાન હોય. મારે જમીનમાં હરખો પાક આવ્યો નહીં એનું સમાધાન. શું છે નરેશભાઈ વાત કે? સરપંચ જો વાત સાંભળો. મારા દાદાની 17 વીઘા જમીન બરોબર હે. 17 વીઘામાં સમજી લો 8 વીઘા એની 8 વીઘા મારી અને એક મારા દાદાની એમના નામે કરાવી હતી મારા દાદાએ બરોબર હે. પણ જે દાદા મરી જાય તો એમનું જે કરે વીઘો જમીન તો એ જ લે ને.
તો એ જમીન મેં લઈ લીધી તો આરે એમ કે એ જમીનમાં માપે હે, મારું નુકસાન કરી નાખ્યું, ઈંડા ભાગી નાખ્યા અમને. મેં આલે તો 2500 રૂપિયા. હવે 2500 રૂપિયામાં સરપંચ જમણવાર થાય? 50,000 રૂપિયા મંડપ વાળાના બાકી, 1 લાખ રૂપિયા રસોડા વાળાના બાકી. હજી હું ભરું રહું બધાને, હજી મારા ઘેર બધાના ફોન આવે લેવા વાળાના. તો તારે એટલા મુગા રસોઈયા ના બોલાવાય ને. બીજાને તો જમણવારમાં તુંએ લપક જમવા આવી ગયો તો અહીંયા. તાર તો એમ નતો કહેતો આટલું મોઘું હોય ને આમ હે, અસલ જપાજપ ગાધું તું. ભાઈ રસોઈયા તો જેની પેઢીએથી આવતા હોય ને ઈ જ આવે. સરપંચ એને જમીન લેવી હોય તો મારો ભાઈ હું એને જમીન આલ દઉં. બરોબર. વ્યવહારમાં આપણે ખોટું નહીં, બરોબર સરપંચ? હા. પણ વાત આપણો એને એ રે 1.5 લાખ રૂપિયા જે બાકી છે એ આલ દે તો હું એને જમીનમાં ભાગ આલે. શું છે ભાઈ તમારે હવે? અમે હાલવા તૈયાર છે ભાગ. આ તો ભાગ જે દાડે પૈસા આલે, પૈસા હા. મારા હા. એ દિવસે એમને હું ભાગ આલ દે, એને અડધી જમીન એને વાવવા આલ દે. ભાઈ આપણો જ્યાં સુધી તમે 1.5 લાખ રૂપિયા નરેશભાઈ નહીં આલો ત્યાં સુધી જમીન નરેશની જ રહેશે. નરેશ વાવશે ને શેઠ છે ત્યાં સુધી તમારે એ જમીનમાં પગ નહીં મેલાય, બરોબર? અને હવે પછી એ જમીનમાં માપવા કે પગ મેલવા જા ને તો તમારે એમ કેમ ને દિવાળી ને હોય, બરોબર? તો એ જમીન આમાં તમે કોઈ દાડ ને જો ને તો તમારે સમજો કે એમ કેમ ને દિવાળી. હા હવે નરેશજી અને ભાઈ ચેતુજી તમારે બે ભાઈ હંપે પડી અને જમીનમાં બે જણા છે ને તમે હંપીને કામ કરો, બરાબર? આમ બાજશો નહીં, કોઈને આ રીતના કરશો નહીં તમે, બરાબર છે? એનો ખર્ચો જે કર્યો છે એ ખર્ચા ભાગ તમે તાર હાલ દેજો. હારું હેડો હાલી દેશે તાર હાલો, ભાગ. હાલો. લો, હા સરપંચ. હાલો. કહીએ ને સરપંચ સમાધાન. સમાધાન કરો બરા બે ભાઈ રામ રામ બાતે બીડીને બેહો. પૈસા આલે એ દાડે સમાધાન. અરે